અહીંયા શા માટે ભેગા થયા? વિચાર, આપણી જાતને પૂછ. ગમે તે કારણસર ભેગા થયા હોઈએ તો પણ હવે આપણે એ પ્રયોજન સુધારી લેવું કે સાહેબ પ્રફુલભાઈને સારું લાગે, સુધાબેનને મળવાનું થાય, ફ્રેન્ડ સર્કલને મળીએ, જરા પાસ ટાઈમ છે, જરા થોડો ચેન્જ થાય, કંઈક સાંભળીએ, કંઈક નવું. એવું બધું પ્રયોજન અહીં આવવાનું પરમાર્થથી કરવું નથી. જો આપણે આપણું કલ્યાણ કરવું છે એવી ભાવના કરવી. જ્યારે સત્સંગમાં જઈએ ત્યારે શું ભાવના કરવી? મારે મારું કલ્યાણ કરવું છે. અને અહીંયા નિશ્ચય ન હોવાને લીધે કલ્યાણ તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારેમાં પ્રગતિ થાય એને દુનિયામાં કલ્યાણ કહેવામાં આવે છે. જેને તમે કોઈ પર પ્રોસ્પેરિટી કહો છો, વિકાસ કહો છો, પણ અહીંયા એ અર્થ નથી. અહીં અર્થ છે ધર્મમાં આગળ વધવું, આધ્યાત્મિકતામાં આગળ વધવું. અને આગળ વાત આવી ગઈ હતી પહેલે દિવસે કદાચ peace of mind, bliss of soul, fearlessness, a life without tension, and a life of trust and friendship with one and all. These are the purposes for which I have come here. I want to attain to a state in which these things can be accomplished. આ પ્રયોજન હોય એને આત્મજ્ઞાનની ભૂમિકા હજુ કહેવામાં આવે. આત્મજ્ઞાન તરફ જઈ રહ્યો. હવે એ કાર્ય કરવું હોય તો દુનિયાના દરેક કાર્યની માફક આ કાર્ય પણ છે. મેથોડોલોજી એક છે. પીએચડી થવું હોય તો ગાઈડ જોઈએ. કોઈ મોટું મ્યુઝિયમ જોવું હોય તો ગાઈડ જોઈએ. કોઈ મોટા ટૂર પર જઈએ સિટીની તો ત્યાં ગાઈડ જોઈએ. તો અનાદિકાળથી નહીં જાણેલો અને પામેલો એવો જે અંતરયાત્રાનો આત્મજ્ઞાન પ્રાપ્તિનો, પરમાત્મ દર્શનનો માર્ગ પામવા માટે ભૂમિયાની જરૂર પડે, ગાઈડની જરૂર પડે. એ તદ્દન સરળતાથી સમજી શકાય છે. કારણ કે પેલા કાર્યો તો ઘણા સહેલા છે અને આ કાર્ય એના પ્રમાણમાં ઘણું અઘરું છે. માટે an appropriate preceptor whom the worldly people call guide is not essential but indispensable for one and all. સદગુરુ ના ઉપદેશ વણ સમજાયન જીન રૂપ સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. बिना नयन पावे नहीं बिना नयन की बात, सेवे सदगुरु के चरण सो पावे साक्षात. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव को जिन गोविंद दियो बताए. वगैरह अनेक प्रकारे हमारा संध्यावंदन में बोल्या. गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरुदेवो महेश्वर इत्यादि. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો એટલે એમાં કોઈ એક્સેપ્શન નથી. તમે કોઈક સિદ્ધાંત જ્ઞાતા અહીંયા બેઠા હોય તો એમ કે સાહેબ તત્વાર્થ સૂત્રમાં એમ કહ્યું છે કે તન નિસર્ગાત અધિગમાદ વા, તો તેનું શું? તો કે એ આ ભાવની અપેક્ષાનું કથન છે. કોઈક ધર્માત્માને આ ભાવમાં સદગુરુ મળ્યા વિના પણ બીજા નિમિત્તથી, એટલે ભગવાનની મૂર્તિના દર્શનથી, સત્શાસ્ત્રના વાંચનથી અથવા કોઈ એવા સત્પુરુષના દર્શન માત્રથી એકદમ અંતર જાગૃતિ થઈ જાય અને આગલા ભાવની સાધનાનું અનુસંધાન થઈ જાય
તો એને આત્મજ્ઞાન થાય, પણ એ અપવાદ માર્ગ છે. એટલે પેલું તારો પ્રશ્ન હતો ને ભાઈ કે નિસર્ગ જ મને નિસર્ગ જ સમ્યક્ત છે, તો બહુ સારું પ્રભુ. આગલા ભવોનું તમને અનુસંધાન થઈ ગયું અને તમને આત્મા પ્રાપ્ત થયો, તો એવો આનંદની વાત છે. પણ આગલા ભાવમાં તમે સત્પુરુષના ચરણ સેવ્યા હતા કે નહીં? કે હા, એ તો ખરું સાહેબ, બસ સાહેબ. તો કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, એટલે અહીંયા કહેવાનો મતલબ છે એટ એની કોસ્ટ એન્ડ એટ ઓલ કોસ્ટ એન્ડ વિધાઉટ એની એક્સેપ્શન. શોધ કરવો એમ લખ્યું છે. કેમ એમ? કારણ કે વર્તમાનમાં એની અત્યંત દુર્લભતા છે. આખા લંડનમાં એક જ દુકાનમાં તમારે અમુક સાડી મળતી હોય તો કેટલી શોધ કરો સાહેબ. આમ ખબર છે કે કોઈ સ્ટ્રીટ, પણ હવે ઓક્સફોર્ડ સ્ટ્રીટ કે ક્યાંય બરાબર યાદ નથી રહ્યું, તો ગમે તેમ કરી શોધ કરીને કે અહીંયા અમારે આ જગ્યાએ જઈને સાડી એ મને ગમી છે એ જ મારે લેવી છે, બીજી લેવી નથી. શોધ, રિસર્ચ, કૃપાદેવ શબ્દ પણ વાપરે છે, અંતર સંશોધન. શું કહ્યું છે? અંતર સંશોધન. ત્યાં પણ આ સિદ્ધાંત મૂક્યો છે. કોઈ મહાભાગ્યવાનને મહત પુણ્યના ઉદયથી સદગુરુ અનુગ્રહે અપૂર્વ અંતર સંશોધનથી તેની પ્રાપ્તિ થાય છે. એ 4 ક્રાઇટેરિયન. કોઈ મહાભાગ્યવાનને, કળિયુગ છે ને, તો કળિયુગ છે એટલે કોઈ મહાભાગ્યવાન મહત પુણ્યના ઉદય એવો યોગ પણ હોવો જોઈએ. બહારનું પુણ્ય પણ થોડું એટલું હોવું જોઈએ કે જેથી સાધના કરવાનો સમય મળે, ઘરના લોકો અનુકૂળ થાય જો ઘરમાં રહેતો હોય તો, અને કોઈ આશ્રમમાં સંઘમાં રહેતો હોય તો ગુરુની કૃપા હોવી જોઈએ, અને વધતા વધતા પુણ્યનો ઉદય હોવો જોઈએ. 3rd ડિગ્રી ટીબી હોય કે લાસ્ટ સ્ટેજનું કેન્સર હોય તો એકાગ્રતા થઈ શકે નહીં. વેદનામાં ધ્યાન જાય અને આત્મજ્ઞાન સુધી પહોંચી શકે. તો કોઈ મહાભાગ્યને મહત્પુણ્યના ઉદયે સદગુરુ અનુગ્રહે, સત્પુરુષના અનુગ્રહ કહીએ, એમની કૃપા પ્રસાદ, એમની મહેરબાની, એમના આશીર્વાદ, એવો એનો શબ્દાર્થ એવો છે. હમણાં બોલ્યા, જપ તપ और व्रतादि सब तहां लगी भ्रमरूप, जहां लगी नहीं संत की पाई कृपा अनु. અથવા દરરોજ બોલીએ છીએ કે વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો. તો શોધ કરવો. અને પછી ચોથું કે છે સદગુરુ અનુગ્રહ અપૂર્વ અંતર સંશોધનથી પ્રાપ્ત થાય. અત્યારે આપણે બહુ શાસ્ત્રીય પદ્ધતિથી વાત નથી કરતા, સાદી ભાષામાં વાત કરીએ. આપણે ચોપાટી પર જઈએ અને મુંબઈમાં ગાડી ઉભી રાખી, બધા ઉતર્યા, ફેમિલી સાથે ગયા હતા. રવિવારનો દિવસ હતો, 6:30 વાગ્યા હતા. 1-1.5 કલાક જેટલો ટાઈમ હતો. તો બધા છોકરાઓ બધા રમવા માંડ્યા અને બધા વાતો કરવા માંડ્યા, મોટા લોકો. તો પેલો નાનો આવીને કે છે, પપ્પા જુઓ, પપ્પા જુઓ, હું શું લાવ્યો. છીપલા, કોડા,
શંખ એવું બધું લાગે. વળી પેલો 12, 14, 15, 18 વર્ષનો હતો તે અંદર પાણીમાં ગયો અને એકદમ પાછો આવીને કહે છે, પપ્પા પપ્પા અંદર તો માછલીઓ છે, અંદર તો માછલીઓ છે, આટલી માછલી છે, આટલી માછલી મેં જોઈ, અંદર તો આટલા આટલા પાણી સુધી જાય ત્યાં સુધી કે માછલીઓ છે સાહેબ, માછલીઓ છે બાપુજી. મોતી જોઈતા હોય તો કાંઠા પર મળે, છબછબિયા પાણીમાં મળે, આટલા પાણીમાં પણ ન મળે. કબીરે એક દોહરો એનો લખ્યો છે, मैं बौरी बूढ़न डरी रही किनारे बैठ, जिन खोजा तिन पाया गहरे पानी पैठ, मैं बौरी बूढ़न डरी रही किनारे बैठ. हरिनो मार्ग छे सुरानो, नहीं कायर नो काम जोने, पहलू प्रथम मस्तक मूकी वळती लेवू नाम जोने. अपूर्व अंतर संशोधन. वारंवार श्री रामकृष्ण परमहंसना ઉપદેશમાં પણ આવે છે. અંગ્રેજીમાં એવું વાંચ્યું હતું કે dive deep, oh my mind, dive deep to have the glimpse of my mother Kali. કાળિકા માતાના ભક્ત હતા. એટલે પેલું ધ્યાન કરે પણ ઉપલક ધ્યાન કરે તો હાથમાં ના આવે. શોધ કરવો પડે. હજુ આ તો બાહ્ય શોધની વાત ચાલે છે અને આ વાત આપણે બપોરે થોડી કરી ગયા હતા. કૃપાળુદેવે જે આજ્ઞા રૂપે કહી છે, આત્માથી લક્ષણની 4th ગાથા સાથે બોલીએ જરા. એમ વિચારે અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ. શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. અહીં સદગુરુ એવું લખ્યું છે. એટલે આત્મત્વ પ્રાપ્ત પુરુષ છે, આત્મત્વ પ્રાપ્ત વ્યક્તિ છે. સદગુરુનું સ્વરૂપ બધા જાણે છે 10મી ગાથાથી. શું કરવું? તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. અહીંયા તો પ્રયોજન આ નથી, પ્રયોજન તો આગળ કહે છે. શા માટે આવું બધું કરવું સાહેબ? માયિક વાસનાનો અભાવ કરવા. માયિક વાસનાનો અભાવ ક્યારે, કેવી રીતે કરવો? અઘરું છે. એકલી નેગેટિવ સાધનાથી નહીં થાય. આપણે કહીએ કે સાહેબ બસ હવે તો હું જાપ એવો કરું, હું ક્રોધ નહીં કરું, ક્રોધ નહીં કરું, ક્રોધ નહીં કર્યો, હું અભિમાન નહીં કરું, અભિમાન નહીં કરું, અભિમાન નહીં કરું, અભિમાન નહીં કરું, અભિમાન નહીં કરું. આ દુનિયા કોઈ મારું નથી, આ દુનિયામાં કોઈ મારું નથી, આ દુનિયામાં કોઈ મારું નથી, આ દુનિયામાં કોઈ મારું નથી, આ દુનિયા મને કોઈ શરણ નથી, મને કોઈ શરણ નથી, મને કોઈ શરણ નથી, મને કોઈ શરણ નથી. એ તું કે છે એવો ભાવ તું કરે તો તે પ્રશંસનીય છે, પણ પૂરતો નથી. નેગેટિવ સાધના એકલી હોય તો આત્મા ન મળે, પણ નેગેટિવ સાધનાના બેકગ્રાઉન્ડમાં પોઝિટિવ સાધના કરે તો ક્રમે કરીને આત્મા મળે. માટે પ્રથમ અને મધ્યમ ભૂમિકામાં શું કરવાનું એ દેવચંદજી મહારાજ કહે છે અને કૃપાળુદેવ 331માં કહે છે. એ આપણે જાણ્યું હતું.
સંસારગત વાહલપને અસંસારગત વાહલપમાં ટ્રાન્સફોર્મ કરવાની છે. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે, પ્રીતિ અનંતી પરથ કી જે તોડે હો તે જોડે હો, પરમ પુરુષ થી રાગતા એકત્વતા દાખી હો ગુણ ગેહ, વૃષભ જીણંદ સુપ્રીતડી. અત્યારે જે દેહ સ્ત્રી પુત્ર મોટર બંગલા સોનું ચાંદી હીરા માણેક મોતી ટીવી રેડિયો અને બીજા બધા શેર LIC વગેરેમાં જે પ્રીતિ મોહ થઈ ગયો છે ત્યાંથી થોડો થોડો કાઢીને એ રાગ ત્યાંથી ઉપાડીને પેલી બાજુ મૂકવાનો છે. એ જે અશુભનું પલ્લું છે એને બદલે બાપુજી ને બા ને બદલે દાદા, આ ઋષભદેવની વાત કરી ને હમણાં, દાદા ઋષભદેવ. આ ભાઈઓ ને બહેનો એને બદલે સંત પુરુષો. આ બધી દુનિયાની વસ્તુઓ એને બદલે ધર્મ, મંદિર, આવું બધું કરવું પડે છે. એ ભૂમિકા, એનાથી ભૂમિકા બંધાય છે. આવું કર્યા વિના કામ થતું નથી. સીધો શુદ્ધોપયોગ એટલે શુદ્ધ ભાવ પણ પ્રગટ થતો નથી. માગી શકાય છે ભાવ, ભાવ માગીએ છીએ, શરૂઆતમાં માગીએ છીએ ને બીજા દોરામાં. બોલો, શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું સ્વરમ સ્વરૂપ. ત્યાં જેનો ઉપાય બતાવ્યો છે. શુદ્ધ ભાવ મુજમાં નથી. કેમ નથી? નથી સર્વ તુજ રૂપ. સાહેબ આ ભાઈ તો બેકાર છે, આ બેન તો બિલકુલ નકામા છે, આ તો મને જરાય નથી ગમતો, આ મહારાજ તો ખરાબ છે, આ ફલાણા ભાઈ તો આવા છે. અરે ભાઈ, બધાય આત્મા છે. આપણે શું કામ છે બધાનું? આપણે તો જે સારું હોય તો લેવું ને બીજું હોય તેમાં ગાંધીજી 3 બાવલા વાંદરા રાખ્યા છે ને. ત્યાં અમારા દુષ્યંતભાઈ મોદી કરીને આવે છે. એ કે છે ને, દેખ 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 નબુરા, સુન 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 નબુરા, બોલ 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 નબુરા. દુનિયામાં તો આવું જ રહેવાનું. મેજોરિટી તો એવી જ હોય. નથી સર્વ તુજરું. બધામાં ભગવાન દેખવાની ધીમે ધીમે ટેવ પાડવી. આ મગનભાઈ, આ છગનભાઈ, આ ગાંડાભાઈ, આ લાલભાઈ, આ રસિકભાઈ, રમણભાઈ, મણિબેન, કાંતાબેન, એ બધા આત્મા 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 આત્મા. એવો આપણે ભાવ કરવો એકદમ થાય નહીં, પણ અત્યારથી પ્રયત્ન કરીએ તો 2, 5, 10 વર્ષે થાય. એ આજ્ઞા છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચન ને હૃદયે. ને આ બહાર તમારે પેલા કબૂતર અથવા બીજા બધા પક્ષીઓને માટે બધું નાખો છો, એની ભાવ પાછળ એ રાખવાનો. આપણે આ બધા આત્માઓ છે, તેમને શાંતિ મળે, તેમને ખાવા મળે, તેમને પાણી મળે અને તેમને આનંદ મળે, એવો ભાવ રાખવો. અને નથી લઘુતા કે દીનતા. આપણું કલ્યાણ કેમ નથી થતું? કેમ નથી થતો? નથી લઘુતા કે દીનતા. શું કહું પરમ? 8 પ્રકારના મત તો સ્થૂળ બતાવ્યા છે. આપણને તો હજારો પ્રકારના મત છે અને આ પાછી આપણને ખબર નથી. હો, હંમેશા નિયમ એવો છે કે આપણા જેવા લોકોને આપણા પોતાના દોષ દેખાય નહીં. અમારે 1-2 ભાઈ હતા, તે એમ કે, શું કીધું સાહેબ? હું ક્રોધ કરું છું, હું ક્રોધ કરું છું, હું કોઈ દિવસ કરતો જ નથી. શું વાત કરો?
While getting more and more angry, he is saying that he is devoid of anger. My God. આ બધા આપણી વાત ચાલે છે. એ ભાઈની વાત તો આપણે દ્રષ્ટાંત માટે લઈએ. આપણે બધા પણ આપણને ખબર પડતી. આપણે પ્રોફેસર ડાવર થયા એક ગુજરાત કોલેજમાં. એ એમ કહેતા હતા કે ભાઈ અહંકાર, મમકાર, અભિમાન, અહમપણું એવા છે કે અમાસની રાતે સર્વ પ્રકારના પ્રકાશના અભાવમાં કાળા પડદા ઉપર કાળી કીડી ચાલીને જતી હોય અને બેટરી કઈ ન હોય તો એને પકડવી ને જોવી જેટલી અઘરી છે એના કરતા પણ પોતાના અહંકારને પકડવો અને સમજવો અઘરો નથી. લઘુતા કે દીનતા શું કહું પરમ. તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી એટલે જે આપણને તીવ્ર પાપનું બંધ થાય છે એ ધીમે ધીમે પુણ્યનો બંધ થવા માંડે અને પછી એમને જોઈએ, એમને ઓળખીએ તેમ તેમ આપણને કંઈક અપૂર્વતાનો અનુભવ થાય છે. કારણ કે સત્પુરુષ જે છે એ કોઈ એક દુનિયાની અલૌકિક વસ્તુ છે, દુનિયાથી ઉલટી વસ્તુ છે. આખી દુનિયા શુભ અશુભ ભાવમાં રોકાઈ ગઈ છે અને શુભ અને અશુભથી પાર એવો જે સહજાત્મ સ્વરૂપનો ભાવ, તેના પ્રત્યે જેની દ્રષ્ટિ વારંવાર જાય છે, તેનો લક્ષ્ય જેને વારંવાર થાય છે અને કરે છે અને એનો અનુભવ પણ કોક વાર કરે છે, એવા જે સંત ધર્માત્મા સદગુરુ આ તેમનો પરિચય કરવાથી ધીમે ધીમે અબુદ્ધિપૂર્વક પણ આ જીવનું કલ્યાણ થાય છે. એનો એક દાખલો એ તો વધારે સહેલું પડશે. આપણા જૈન સમાજમાં વર્તમાનમાં જૈન ધર્મને અંગીકાર કરનાર વેપારીકો મુખ્ય રહી ગઈ. વેપારીનો દીકરો હોય એને વેકેશન પડે અને 12 વર્ષનો હોય તો વેકેશન પડે એટલે ક્યાં જવાનું કે સાહેબ દુકાને જઈને બેસું છું. દીકરાને દુકાન પર બેસાડું છું. દુકાન પર બેસાડું શા માટે? સાહેબ આમ તો બેસે. એને કઈ સમજણ પડે કે સાહેબ સમજણ તો ન પડે, આટલા સમજણ શું પડે, તો પછી શા માટે લઈ જાઓ છો? સાહેબ એ ધીમે ધીમે એટમોસ્ફિયર થી જરા એને ખબર પડે કે આ ગ્રાહક આયા તો આ ગ્રાહકને કેમ બોલાવવા, કેમ બેસાડવા, એમને ફેન્ટા પીવડાવવી, એમને પછી આવો પધારો કહેવું, પછી એમની સાથે કેવી રીતે વાતચીત કરવી, પછી એમને માલ કેવી રીતે એને સમજણ કઈ ન પડે. વર્ષ 2 વર્ષ 3 વર્ષ ટીચાય એમ જોતા 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 એની મિતે અબુદ્ધિપૂર્વક વ્યવહારિક કુશળતા પ્રાપ્ત કરે છે એમ સદગુરુનું ઓળખાણ ન હોય તરત તો પણ સદગુરુની સાથે રહેવાથી અબુદ્ધિપૂર્વક પણ ધીમે 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 એને અમુક પ્રકારના સંસ્કાર પડે છે કે જેથી આગળ ઉપર જતા એને ઘણો લાભ થાય. પહેલું થોડો વખત એમ લાગે કે આ તો નકામું ગયું, લો આ 12 મહિનાથી મેં આટલું બધું કરી સેવા મહારાજની, પણ મહારાજે તો કઈ પરખાવ્યું પણ નકામું ગયું નથી. ઇન્ટિમેટ કોન્ટેક્ટ નું કહેતા હતા ને, ઇન્ટિમેટ કોન્ટેક્ટ તો એકદમ ન થાય. ભગવાન અને સદગુરુ સ્ટ્રિક્ટ ટાસ્ક માસ્ટર્સ એન્ડ સ્ટ્રિક્ટ ડિસિપ્લિનેરિયન્સ છે. એમને રાજી કરવા અઘરા છે અને છતાં સાવ સહેલા છે. બે છે. આટલા મોટા મોટા રાજા મહારાજા શેઠ શેઠાણી નગર શેઠ કોઈ પણ મહાવીરને રાજી કરી શક્યા નહીં અને પેલી ચંદનબાળા રાજી કરી ગઈ. આ તો દ્રષ્ટાંત છે. એવી રીતે શબરી, એવી રીતે વિદુર. તો ભગવાન સદગુરુને શું જોઈએ છે? અંતરનો પ્રમાણિક ભાવ
અને સત્યને પામવાની જિજ્ઞાસા, એ જો હોય તો કામ થઈ જાય. પણ એવું થવું, એવું કરવું અઘરું છે. પણ અઘરું છે તો પણ કરવું જ. એમ કૃપાળુદેવની ને સર્વ પુરુષોની આજ્ઞા છે, માત્ર મોક્ષ અભિલાષ. અહીંયા માત્ર એટલે મુખ્ય મોક્ષ અભિલાષ એમ આપણી અપેક્ષા એ સમજવું, કારણ કે હજુ આપણે મુનિ થયા નથી. તો એમની સેવા કરવાથી શું થાય? તો કે છે કે અનનોઈંગલી, એન્વાયરમેન્ટલી, યોગ બળ દ્વારા એ સત્યના સંસ્કારોને ગ્રહણ કરે છે. અર્પણ બુદ્ધિ કરવી એટલે આવી ગયું. નથી લઘુતા કે દીનતા, એટલે લઘુતા લાવવી, દીનતા લાવવી. મને લાગે છે એ વાત ગઈકાલથી પરમ દિવસે લંડનમાં બધા થયા હતા ને. ભક્તિ કરવી હોય તેને રાંક થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે. અર્પણ બુદ્ધિ, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું. બંસણ મૂલો ધમ્મો, આણાએ ધમ્મો આણાએ તવો, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. હું મહાવીર ભગવાન ઉત્તરાધીન સૂત્રમાં કહ્યું છે. બોલો કઈ ગાથા? ચાર વસ્તુ પરમ દુર્લભ ભગવાન મહાવીરે કહ્યું છે. મનુષ્યત્વ, મનુષ્યત્વ એટલે આવું મનુષ્યત્વ જ્યાં આગળ ધર્મની વાત સાંભળવાની મળે, સમજવાની મળે, અંદરમાં ભાવ એવા થાય કે મારે કલ્યાણ કરવું છે, અને યોગ પણ એવો મળે, થોડો પણ એવો યોગ મળે, અડધો કલાક પણ બરાબર ભાવપૂર્વક ધર્મ કરી શકે. સુઈ, સત્ય, સત્શાસ્ત્ર, શ્રદ્ધા, ભગવાન કે છે તે સાચું છે. અત્યારથી ઊંધું. અત્યારે બધા કે સાહેબ ભગવાન ને બધું શું આ ચોપડી લખી જવા, આ બાવા લોકો સાચા, આ તો બધું આપણે જવાનું ખરું પર્યુષણમાં. જે ભગવાન, એમને કે ઇલેક્ટ્રોનિક્સ ની ખબર હોય, તમને કોમ્પ્યુટર આવડે, ભગવાનને મિસાઈ બનાવતા આવડે. આ તો જૂના જમાના બિચારા એ લોકો જમાનામાં હતું. અત્યારે તો મોડર્ન જમાનામાં આવું બધું માનવું નહીં. જે માને એ તો નવરા હોય અથવા ગાંડા જેવા અથવા અંધશ્રદ્ધાઓ તમારા જેવા હોય તો આવું બધું ભગવાનની વાત સાચી માને. શ્રદ્ધા, અને પછી સંયમ. જેવી શ્રદ્ધા થઈ એ પ્રમાણે વર્તવાનું સાહસ જે કરે છે તે પૂર્ણ મોક્ષને પામે. એટલે કહે છે કે તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું. કોઈ પણ કાર્ય, આપણે બહુ નાના હતા ત્યારે પેલી પહેલી કે બીજી ગુજરાતીમાં કવિતા આવતી હતી. એક ઈડર નો વાણિયો ધૂળો એનું નામ, સ્વામી સાંજનો નીકળ્યો જવા કોથળે ગામ. પછી ચોર મળ્યા ને બધું થયું. છેલ્લા કે છે છેલ્લા સાથી બે ખરા, હિંમત ને વિશ્વાસ, એ બે વીણ બીજા બધા ખાય ન કામા ખા. બે માંથી એક નથી. વિશ્વાસ તો કે એ તો સાહેબ જૂનવાણી લોકો માને કે ભગવાન હોય, મંદિર હોય, પછી આ પુણ્ય હોય, પાપ હોય, આવું બધું તો આ કહેવાનું બધું. હવે તો બસ મસ્તીમાં છીએ, અમારા પુણ્ય પાપ ને એવું કઈ નહીં. અને તમે ભગવાન કહો છો, પણ અમે જ ભગવાન છીએ. કારણ કે આ બધા સમાજ વાળા અમને સલામ કરીને કહે શેઠ કે અમારા પર્યુષણ આવ્યા છે એટલે કંઈક મોકલી આપજો,
$500,000. હા મોકલી આપો ને, ચલો કાઢો, જાઓ દે, આપી દો $1,000. અમે જ ભગવાન છીએ, કારણ કે ભગવાન વાળા તો અમારી પાસે આમ કરીને આવે છે. વળી પાછા અમારાથી મોટું વળી કોણ? આખી દુનિયા અમને નમસ્કાર કરે છે, એટલે સેલ્યુટ કરે છે. વળી તમે કહો છો વળી પાછા બીજા અમારા ઉપર વળી કોઈ ભગવાન, એવું બધું કઈ અમે માનતા નથી. તો પુણ્ય ને જીવ પરમાર્થ માને. વળી એનું પુણ્ય કેવું છે? મેરી ભી ચૂપ ઓર તેરી ભી ચૂપ. જગતના કળિયુગની અંદર 99.99% મનુષ્યોને સામાન્ય અથવા વિશિષ્ટ પુણ્યનો ઉદય હોય છે. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય તો લગભગ નથી, 0.0001% ને હોય. કારણ કે આત્મજ્ઞાન પછી જે પુણ્ય બંધાય એ પુણ્યાનુબંધી પુણ્ય હોય. આત્મજ્ઞાન પછી આ દુનિયાના પ્રપંચમાં રહેનાર કોક ફસાઈ ગયો હોય તો જ રહે, બાકી મોટા ભાગે. હું વાંચ્યું હતું ગઈકાલ 62માં. શું કયું વાક્ય? મોટા ભાગે તેવા પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. આવ્યું તું ને ગઈકાલે 62માં આંકમાં. તો એ કહે છે કે નિશંકતાથી આરાધન કરવું અને તો જ સર્વ માહિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. અને આપણા દુનિયાના કન્વેન્શનલ પ્રયત્નોને ના કહે છે. આપણે એવું માનીએ છીએ કે સાહેબ બસ હવે તમે નિયમ લઈ લીધો છે, ક્રોધ નહીં કરવો એટલે ક્રોધ નહીં કરવો એટલે ક્રોધ નહીં કરવો, ક્રોધ નહીં કરવો એટલે મને ક્રોધ થશે જ નહીં. તું કરે છે સાધના એ સારું છે, તારો ભાવ સારો છે કે ક્રોધ ન કરવો, પરંતુ ક્રોધ ખરેખર કેવી રીતે નાશ પામે એને માટેની માસ્ટર કી જે છે એ તો તારે એવા કોઈ માસ્ટર પાસેથી પ્રાપ્ત કરવી પડે. તો એને માટે ચરણાનુયોગ ને દ્રવ્યાનુયોગ થી વિચારીએ એક એક ગાથા દ્વારા. ચરણાનુયોગ શું કે છે? પ્રયત્ન કરો આ રીતે. જીતે ક્ષમાથી ક્રોધને વળી માર્દવેથી માનને આર્જવ થકી માયા ખરે સંતોષ દ્વારા લોભને. આ ચરણાનુયોગથી સામાન્ય સારા ભાવ કર્યા. સૂક્ષ્મ તો અઘરું છે, તે પણ બતાવે છે ભગવાન. આ દાદા બેઠા છે ને એ બતાવે છે, બધા ભગવંતો બતાવે છે. આમણે જરા ડિટેલ લીધેલી છે. 69 આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. પછી એથી પણ આગળ છે કે જ્ઞાનને કેવી રીતે પકડવું વગેરે, પણ અત્યારે એ વિષય નથી. તો માયિક વાસનાનો ક્ષય કેવી રીતે થઈ શકે? જેમણે માયિક વાસનાનો ક્ષય કર્યો છે એવા પુરુષના સમાગમથી ધીમે ધીમે તેમની પાસેથી એ અલૌકિક અતિન્દ્રિય વિદ્યા, પરાવિદ્યા શીખવા મળે છે. ધીમે ધીમે કેવી રીતે? પેલું ધૂળ જોયું સોનું લાવ્યા હતા ને, માઇન્સ માંથી નીકળે ત્યારે કેવું હોય? કોઈ એની હમ જુએ નહીં અને એને આટલી બધી ભઠ્ઠીમાંથી પસાર કરે, કેટલાય કેમિકલ્સ નાખે ને બધી એની જે એડમિક્સચર્સ થયા હોય તે બધા સાફ કરતા કરતા પછી સાહેબ સોનાની લગડી જુઓ
સાહેબ જુઓ કેવી છે સોનાની લગડી. ત્યારે એવી રીતે આપણે બધા પણ ધૂળ ધોયા સોના જેવા છીએ. એમાં સદગુરુ મળે અને આપણા ઉપર એ અનેક પ્રકારના ટંકણખાર નાખે, અનેક પ્રકારે આપણને સત્સાધન બતાવે અને આપણે સત્સાધન ભાવપૂર્વક કરીએ તો આપણે જે અત્યારે પથ્થરમાંથી પ્રતિમા બને છે. પથ્થરમાંથી પ્રતિમા. પથ્થર હોય તો એની પૂજા કોઈ ન કરે, પણ પ્રતિમા હોય તો કે સાહેબ આ તો ભગવાન છે. તો પથ્થર હોય તો કે બાજુમાં ફેંકો, બાજુમાં ફેંકો. પણ એ જ પથ્થરની જયારે પ્રતિમા થાય ત્યારે ગુરુ કારીગર સારિખા તાકી વચન વિચાર પથ્થર સે પ્રતિમા કરે પૂજા લહે અપાર. એ પ્રમાણે અહીંયા સત્પુરુષની જે ઉપયોગિતા અને અનિવાર્યતા પૂર્વકની ઉપયોગિતા સામાન્ય રીતે કહી. હવે આગળ ત્રીજો મુદ્દો ઇન્ટ્રોડક્શન થશે. ટાઈમ લગભગ થઈ જશે. જો પ્રશ્ન હોય તો અત્યારે અહીંયા જ અટકી જઈએ. પ્રશ્ન છે આપણે ચરણાનું યોગથી કીધું ને પછી બીજા યોગથી આદ્રબેન યુક્તિ કીધું. આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં તો ઊંડા જવું પડે. જીવ જીવ પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર્ધિતા મોક્ષ પાપ અને પુણ્યરૂપ ભાવો તે આશ્રવ ભાવ છે અને એ આશ્રવ ભાવનો જાણનાર તે હું જ્ઞાન સ્વરૂપી આત્મા જુદો છું. ક્લીવેજ કરે છે, બેને જુદા કરે છે. ઘઉં વીણીએ તો કાંકરાનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કસ્તરનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને ઘણીવાર પેલા માટીના ઢેફા જેવું આવી જાય છે અંદર. આમ કરી ભરભર ભૂકો થઈ જાય. એ બધા જુદા અને ઘઉં બધા રાખવાના અને બાકીનું બધું કાઢી નાખવાનું. તમને ભૂલી ગયા. હવે તમારે કરવાનું એવું હોય અહીંયા ન હોય આ દેશમાં. ભૂલમાં જ નહીં હો. ગુરુ આજ્ઞા એટલે પ્રભુ આજ્ઞા. ગુરુ આજ્ઞા એટલે પ્રભુ આજ્ઞા. અને ગુરુ આજ્ઞા અને પ્રભુ આજ્ઞા એ કે તું આત્મા છો એમ સ્વીકાર. એટલે ઉપલક્ષ્યથી 6 પદનો સ્વીકાર કર. પણ પહેલા પદનો જ કોઈ સ્વીકાર કરતું નથી. સ્વીકાર કરતું નથી એટલે ભગવાન તમે કહો છો તો હું આત્મા. બસ ઘેર જઈને કે હા સાંભળ્યું કે ચાલ આવો. હું આત્મા છું પણ સાંભળ્યું કે કેમ એમ કહો છો? કેમ સાહેબ એની બા મારું આટલી સેવા ન કરે? કોની બા? કઈ ખબર નથી. ત્યાં એમ કે છે કે હું આત્મા છું માની. પણ જ્યાં બહાર નીકળે ત્યાં પરમાત્મા કહી હમણાં બહાર મોટરમાં જાય બાંધીને મને ઠંડી લાગે છે. આત્મા જો ઠંડી લાગે છે, ગરમી લાગે છે. લાગે છે ખરી, મને બી લાગે, તમને બી લાગે. પણ ત્યાં યાદ રાખવાનું. આપણે બધા નીચી અવસ્થામાં છીએ એટલે રાગદ્વેષ થઈ જાય છે. પણ એ રાગદ્વેષ થાય એવું જાણી લેવાનું અને એમ માનવું કે હા નોટ માય સેલ્ફ. કાંકરો પણ નહીં રાખવું, માટીના કાંકરા પણ નહીં રાખવું, કસ્તર પણ નહીં રાખવું. એટલા ચોખ્ખા ઘઉં તે હું. અમારે ઘેર એવું સામાન્ય વસ્તુ આવે જ ને, એકદમ ચોખ્ખો લોટ. તો જ્ઞાની ગુરુની આજ્ઞા શું, ભગવાનની આજ્ઞા શું કે તું આત્મા છો એવું સમજ. એ સમજણ આવે નહીં
એટલે ભગવાન પછી એમ કે છે જે કોઈ સમજ્યા હોય એની સાથે તું રહે અને ધીમે 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 કરતા મતાર્થીપણું છોડે, આત્માર્થીપણું ગ્રહણ કરે અને પછી ધીમે ધીમે પોતાનામાં વિચાર કરવાની શક્તિ આવે, પછી તત્વ વિચાર કરે, એમાંથી આત્મવિચાર કરે અને આત્મવિચાર કરતા કરતા એ વિચારકમાં લીન થાય. વિચારક એ આપણું સ્વરૂપ છે. વિચાર એ તો બદલાયા કરે છે. અને આપણે શું જોઈએ છે? કાયમ રહેનારું ચૈતન્ય આત્મદ્રવ્ય અનાદિ અનંત સ્વતઃ શુદ્ધ છે, સ્વયં પ્રકાશિત છે, આનંદનો અનંત આનંદનો સાગર છે. એની દ્રષ્ટિ, એનો લક્ષ્ય અને એનો અનુભવ કરવાની વાત ભગવાન આચાર્યદેવ ગુરુદેવ આપણને કહે છે, પણ એ દિલ્હી બહુ દૂર છે. એટલે અંતમંગળ બોલવું હોય તો બોલીએ કે ભાઈ દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. જે દિવસે પૂછો બહેનો બધાનો અનુભવ કહો ભાઈ સાસુએ ક્યારે આપી ચાવી? અત્યારે અહીંયા તો બધું તમારે જુદી જાતનું હોય, સાસુ સાથે રહેવાનું ન હોય. પહેલા તો 4 વહુઓ હોય એમાં દરેકને પોતપોતાનું તો આપી દે. બે આ 10 લાખ તમારા, 10 લાખ તમારા, 10 લાખ તમારા, 10 લાખ તમારા અને આ 10 લાખ અમારે 2 જણના. બધા દીકરાઓને વહુને આપી દીધું, પણ પોતાના માટે 10 લાખ રાખ્યા. તે ઉપરાંત પાછા અમારા બાપા અને બાનું પણ અમારી પાસે છે, એ પણ અમારું છે, એ તમને આપ્યું નથી. અમે તો સ્વપાર્જિત મિલકત છે એ બધી તમને વહેંચી. અમારા બાપ દાદાનું છે એ તે પેલી મોટી ચાવી કઈ વહુને આપવાની? જે ઠાવકી હોય, જે સારું કામ કરે, જે ઘરની બરાબર મર્યાદા સાચવે, બધાને પ્રેમથી રાખે, એવી હોશિયાર હોય, દરેક રીતે કુશળ હોય, સ્વભાવમાં સૌને રાજી રાખે અને સેવા કરવા વાળી હોય, એને પેલી મોટી ચાવી આપે. એમ ગુરુદેવ ની કૃપા તો દરેક પર છે કે દરેક આત્મા છે, પણ એ માસ્ટર કી એ તો જ્યારે જીવ સુપાત્ર થાય ત્યારે તેના પર ગુરુની કૃપા ઉતરે છે અને તેને આત્મજ્ઞાન આદિની પ્રાપ્તિ થાય. એટલે ગુરુની આજ્ઞા એ પ્રકારે છે કે પર વસ્તુને પોતાની માનવી નહીં, ક્રોધાદી કશાય ભાવ કરવા નહીં અને નિરંતર હું આત્મા છું એમ ભાવપૂર્વક જ્ઞાનને લક્ષ્યમાં રાખીને જીવન જીવવું. એ માટે ઇનિશિયલી એમની સાથે રહેવું જોઈએ. થોડો વખત તમે ટ્રેનિંગ આપો છો અને પછી એને સ્વતંત્ર હવાલો સોંપી દો છો. તમારા હાથ નીચે ટ્રેન થાય પછી એને કે ભાઈ now he is mature enough, he will take appropriate decisions. Now let him do his work independently. He doesn't require to work under my supervision all the time. એવી રીતે આપણને પણ ધીમે ધીમે જેમ પરિપક્વતા થાય છે તેમ તેમ આપણને માર્ગ સૂઝતો જાય છે અને આગળ ઉપર માર્ગ સ્વયં પ્રકાશિત બને છે. તો પણ વચ્ચે વચ્ચે જઈને કૃપાળુદેવ તો એવું કહે છે 12મા ગુણસ્થાનના અંત સુધી જ્ઞાની પુરુષની વાણીનું અવલંબન હોય છે એમ શ્રીજીને કહ્યું. મને તો જ્ઞાન થઈ ગયું, હવે મારે કઈ ગુરુની કે કોઈની જરૂર એવું નહીં. 12મા સમજાવવા માટે કીધું છે, કર્ણાયોગની અપેક્ષા માટે આપણે આ કાળે એવી નમ્રતા કેળવીએ, સદગુણો કેળવીએ, સત્પુરુષનો યોગ કેળવીએ અને આત્માનો લક્ષ્ય વર્ધમાન કરીએ તો ધીમે ધીમે આપણું કલ્યાણ.
सुख धाम अनंत सो संत चहि दिन रात्र रहे तद ध्यान महि हर संत अनंत सुधामय जे प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते सद्गुरुदेव परम कृपालो देव त्रिलोकनाथ की जय सब संतन की जय आनंद હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.